આ કહાની એક એવી રાક્ષસી વિશે છે જેને માત્ર મનુષ્યોના લોહીનો જ લાલચ હતો, પરંતુ એક દિવસ કંઈક એવું બન્યું કે તે એક મનુષ્યને પોતાનું હૃદય આપી બેઠી। એક ગામમાં એક ધનિક ખેડૂત રહેતો હતો। ખેડૂત ઘણો સારો, ઈમાનદાર અને મહેનતી હતો। તે દરરોજ નિયમથી પોતાના ખેતરોમાં જતો અને આખો દિવસ કામ કરતો। તેની પાસે ઘણી જમીન હતી, જેમાં તેના બધા નોકરો કામ કરતા। ખેડૂત પોતાના નોકરો સાથે ખૂબ સારો વર્તાવ કરતો અને તેમના સુખ દુઃખમાં સાથ આપતો। એટલા માટે ગામના લોકો પણ તેનો ઘણો માન કરતા। ખેડૂત ખૂબ ન્યાયપ્રિય હતો। ગામમાં ક્યારેય પંચાયત લાગતી ત્યારે ગામવાળા તેને જ સરપંચ બનાવતા। ખેડૂતને એક પુત્ર પણ હતો, નામ જારુલ। જારુલ ખૂબ સુંદર અને તંદુરસ્ત શરીરનો હતો। ગોરો રંગ, પહોળું છાતી, ઊંચો બિલાડો શરીર, 20 વર્ષનો જારુલ ગામની તમામ છોકરીઓને ભાવતો હતો। બધાની મનમાં ઈચ્છા હતી કે જારુલ તેમને પતિરૂપે મળે। એ છોકરીઓમાં એક હતી મોહિની। મોહિની ખૂબ સુંદર હતી, પણ સ્વભાવથી ખૂબ જિદ્દી અને કર્કશ સ્વભાવની। મનમાં કંઈ નક્કી કરી લે તો પૂરું કર્યા વગર શાંતિ ન પડે। મોહિની ઘણા વર્ષોથી જારુલને પાડી રહી હતી, પણ જારુલ ખૂબ પથ્થરદિલ। એક વખત પણ તેણે મોહિની તરફ ધ્યાન ન આપ્યું। જારુલને તો એક સન્મુખ, શીલવાન, સંસ્કારી છોકરી જોઈએ હતી, જે ગામમાં ન હતી। જારુલને વિશ્વાસ હતો કે એક દિવસ તેને પોતાની સપનાઓની રાણી જરૂરથી મળશે, પણ મોહિની તો જારુલ પર મોહિત હતી। તે તેને મેળવવા માટે કંઈ પણ કરવા તૈયાર હતી। સૌ પ્રથમ તેણે પોતાની આંખોમાંથી પ્રેમ ઝલકાવીને જારુલને આકર્ષવા પ્રયત્ન કર્યો, પણ જારુલે ધ્યાન ન આપ્યું। પછી મોહિનીએ પોતાની સખીઓ દ્વારા પ્રેમ સંદેશા મોકલ્યા અને એકાંતમાં મળવાની ઈચ્છા પણ દર્શાવી। જારુલે વાતો તો સાંભળી, પણ મળવાનું મનાઈ કરી દીધું। મોહિનીએ ઘણી રીતો અજમાવી, પણ બધું નિષ્ફળ। એક દિવસ મોહિની હદ પાર કરી ગઈ। જારુલ સાંજના સમયે પોતાના ખેતરોમાંથી પરત આવી રહ્યો હતો। અંધારું વધી રહ્યું હતું। તે ગામ તરફ ઝડપથી ચાલતો હતો। રસ્તો શાંત સુનસાન હતો। અચાનક મોહિની રસ્તામાં આવી અને જારુલને જોરથી લીપટી પડી। તે દિવસે તેણે બહુ શણગાર કર્યો હતો, ચમકતા કપડાં પહેર્યા હતા। જારુલ ગભરાઈ ગયો। જારુલે એને દૂર કરવા ઘણો પ્રયત્ન કર્યો, પણ મોહિની તો પાગલ જેવી થઈ રહી હતી। ક્યારે ચૂમવા દોડતી, ક્યારે શરીર રગડતી। તેની આંખોમાં વાસના જ વાસના। જોઈને કે મોહિની છોડતી નથી, જારુલે જોરથી ધક્કો માર્યો। મોહિની દૂર